જય માતા મહાદેવ મિત્રો ફરીથી નવો વ્લોગ વિડીયો ઇન્ટ્રોડક્શન ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ખુશી ભાઈ અત્યારે ભાઈ આ ઘરની અંદર ના ઘરમાં બધું ભરવી જો આડન ધડ ભર્યું છે એટલે ભાઈ આપણે છે ને વ્યવસ્થિત કરવાનું છે અહીંયા આપણો બનાવવાનો આજે સ્ટુડિયો સેટઅપ એટલે કે ભાઈ ખાલી વોઇસ ઓવર ને એવું કરવાનું હોય વ્લોગ એડિટ કરવાનો એટલે ભાઈ છે ને રાતે છે ને થઈ જાય મસ્ત મજાનું બધું નિરાતે કોઈ હોય નહીં એટલે આ રૂમ ની અંદર એટલે અહીંયા છે ને ક્યાંક સેટઅપ કરવું બધું સાફ સફાઈ કરી નાખવી પેલા મસ્તીની બધું વ્યવસ્થિત ગોઠવે એટલે ક્યાંક નાની જગ્યા થઈ જાય ભાઈ બેહવા માટેની તો શું છે એડિટિંગ ને એવું થાય તો સેટ છે ને બધું હારવા મળ્યા બારું તો કાંઈ નહીં હાલો ફટાફટ હું છે ને ભાઈ કામે લાગી જાઉં અને આ બધું એટલે બધું છે ને પેલા બોરા ને એવું બધું બહાર કાઢી નાખવાનું છે કેટલું કર્યું છે અને પછી ક્યાંક છે ને બધું માળિયા ઉપર ને બાજુ ઉપર બધું ખડકીને ક્યાંક વ્યવસ્થિત જગ્યા કરવી અને પછી છે ને ભાઈ બનાવી નાખી મસ્ત મજાનો ભાઈ આપણો સ્ટુડિયો તો કાંઈ નહીં હાલો આગળ બીજાઈ રહ્યો તો છે ને કે આપણો સ્ટુડિયો કમ્પ્લીટ થયો નહીં કેમ કે આ બધું જો કેટલી વસ્તુ અંદરથી નીકળે છે હું તમને બતાવું તો આ બધા માળા રહ્યા ને આ બધા રિપેરિંગના વર્ષોથી એમને હાચવી રાખેલા છે એમ કે છે ને કોઈ કાંઈ રિપેર કરવાનું નહીં આવ્યું આ મૂક્યું હાલો ભાઈ હાલતા એવું છે બધું આ બધું જો આ કાગળ ને સોમાં હોવ ને તે બધું યાદ આવે ને આ બધું જો પાયપૂન કલરના ડબલા જો આવું જે અમે કેટલું નીકળે છે આ બધું ઝીણું આ બધું ભર્યું છે નહીં અને આપણો લગભગ સ્ટુડિયો અહીંયા ક્યાંક બનાવીશું આટલી જ જગ્યામાં અહીંથી લઈ અને અહીંયા લગી મેં એક ટેબલ રહે ને ખાલી બેહાય એવું એટલું ના એક બોર્ડરૂમની શરૂ કરી નાખશું બસ અને આ બધું આમ જો અને આ ભાઈ એટલું સરખું કર્યું જો છે ને કેટલા બોરા 1 2 3 4 ને 5 3 15 બોરા આમાં એટલામાં હમાઈ જાય વિચાર કરવા એટલી જગ્યા કરી દે એ બે આ કઈ રીતનું ગોઠવણી કરવાની આ સાઈડ આ લાઈન બોરાની પછી આ જે ખૂણો રહ્યો એટલો એમાં બધું છે ને આપણે પેલા રમકડાની દુકાન એનું બધું સામાન પડ્યો એ બધું અને બાકીનું બધું એક્સ્ટ્રા જે કાંઈ પડ્યું હોય એ ગોઠવી દે તો અત્યારે હાથ પડી ગઈ એટલે કાંઈ અંધારાને દેખાતું નથી અંદર ગ્લોબ સિસ્ટમ ગઈ છે ને એટલે પેક કરીને ખબરમાં ભાઈ કાલ પાસે છે ને લાગી જાવ પાછા કામે અને છે ને ભાઈ સાફ કરી નાખું છે ને રિપેરિંગનો માલ બહુ ઝાઝો નીકળ્યો આમાં મોસ્ટ ઓફ બધો રિપેરિંગનો માલ છે તો કાંઈ નહીં હાલો આગળ બિનારો હું થાય ખબર પડી જાય મજાના વાળું પાણી કરીને છે ને ભાઈ બે મંદિરે ધૂનમાં ઢોલકીની પટ્ટી બાંધી નાખી છે ને 2 કલાકાર આવી ગયા બોલીએ જાનભાઈ માત કી જય કાનભાઈ માત કી જય કોડિયાર માત કી જય સોનભાઈ માત કી જય ચામુંડા માત કી જય મહાકાળી માત કી જય કાતડિયાની જય રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય શરૂ કરી દઈએ જો કલાકાર બે આવી જશે ને આપણે ઢોલકી વગાડવાની છે હાલો વગાડવા મળી ફટાફટ હેપી બર્થડે ભાઈ કા બર્થડે તો જો મસ્ત મજાનો કેક કપાઈ ગયો છે ક્યાં ગયો બર્થડે બોય હાય રોજો હેપી બર્થડે વિકી નાખ્યો ભાઈ કા બર્થડે તો કાઈ નઈ જો ભાઈ કેક કપાઈ જશે ને ભાગ પડે કેક ના ભાગે પડતા કેક ખાઈ નાખવી કા મસ્ત મજાના ભાઈ બર્થડે સેલિબ્રેશન કરીને ભાઈ છે ને વીએવા છે વી આપણી જગ્યાએ એડિટિંગ કરવા અને એડિટિંગ કરવું એમ તો કંઈ ખાસ થતું નથી કેમ કે અહીંયા બેઠા એટલે વોઇસ ઓવર તો મિની વ્લોગનું થાય જ નહીં હવે કાલ તો જોવી છે કાલ દુકાન સાફ કરશું અને કાલ 26 જાન્યુઆરી છે ભાઈ નિહાળ આપણે જ્યાં ભણતા ત્યાં ધ્વજવંદન હોય ભાઈ નાટક ને એવું બધું હોય પ્રોગ્રામ હોય બધો ત્યાં જાઉં પછી ત્યાંથી આવીને પછી ઘરે સાફ સફાઈ કરશું પછી ક્યાંક ટેબલ બેબલ મસ્ત મજાનું મૂકશું અને ક્યાંક સ્ટુડિયો જેવું કરશું ટૂંકમાં વોઇસ ઓવર થાય ને એવું કરશું નકર આ ખટરો આવ્યો ને એમ આવે ને એટલે માંડ આપણે આમ બોલવાનું શરૂ કર્યું ને આજ તો આપણે અચાનક તમે જો ભાઈબંધના બર્થડેમાં ક્યાં ખટરો આવી જાય એટલું બોલી રહ્યા ને ત્યાં ગ્રર અવાજ આવી જાય એક તો માંડ વોઇસ ઓવરમાં સેટ બેઠા હોય શબ્દો પછી શબ્દો ભૂલાઈ જાય શબ્દો અડવડા થઈ જાય ત્યાં અવાજ આવી જાય એવું થાય એટલે એવું બધું થાય નહીં એટલા માટે મસ્ત મજાનું ઘરે ક્યાંક સેટઅપ કરશું નાનું એવું બહુ એવું હેવી નહીં ખાલી એક ટેબલ રહે બેહા એટલી જગ્યા કરવાની છે ને ત્યાં એડિટિંગ થાય એવું કરવાનું છે પછી કંઈક કન્ટેન્ટ ને એવું કહેવાય ડેઈલી વ્યવસ્થિત કરી શકશું એવું છે બાકી તો જે કચ્છનું ઘણું ખરું આપણી પાસે પડ્યું છે મેન આઈડીનું જે કાંઈ નાખ્યું નથી લગભગ કચ્છનું મેં ગણો ને તો 3 થી 4 વસ્તુ નાખીશ બાકી જે ઘણું 7 8 10 જગ્યાના વ્લોગ પડ્યા છે બધા અને મેં આજે કાલ સાંજે રાતે 2 વાગ્યા લગી જાગીને વ્લોગ એડિટ કર્યો એમાં કોપીરાઇટ ઠોકી દીધું મ્યુઝિક બીજાનું વાપરેલું હતું માવજીભાઈ મને આપ્યું કે કોપીરાઇટ નથી પછી હું કોપીરાઇટ આવી ગયો છું તો કાંઈ નહીં વિડીયો ડિલીટ કરીને પાછો એક્સપોર્ટ કર્યો બધું કર્યું
જ્યાં મોડું થઈ ગયું ને પછી વ્યૂ કાંઈ પડ્યા નહીં, એવા ખાસ વ્યૂ ન પડે એટલે થોડુંક અંદરથી એમ થાય કે આટલી ઉજાગરા કરીને કાંઈ એડિટિંગ નથી કરવું, મારી ગયું બધું. એવું બધું થાય તો કાંઈ નહીં, હાલો કંઈક સેટઅપનું કરશું ભાઈ. આગલા વ્લોગ જોતા રહીજો તમે, એટલે તમને ખબર પડી જાય કે કઈ રીતના હું સેટઅપ કરવી છે. બાકી તો કાંઈ નહીં, આજનો વ્લોગ અહીંયા પૂરો કર્યો તો કાંઈ નહીં. આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરી એક નવો વ્લોગ રહેશે. બાય બાય, ગુડ નાઇટ, બાય બાય.